એક યુરોપિયન કન્સેપ્ટ હતો કે યુરોપમાં એક ઘટના બની. આપણે જે વાત કરી કે બાળકમાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તો એને બંને ગોરા હોવા છતાં બાળક નીગરો આવે. જી હાઉ ઇઝ પોસિબલ? જી જી એ લોકો બે જ વ્યક્તિ રહેતા હતા, આખા ઘરમાં કોઈ હતું નહીં. આપણે વાંચવા લખવાની ટીવીની વાત કરીએ, એવું પણ કંઈ માહોલ નહીં હતો. બધો માહોલ વ્યવસ્થિત નેચરલિટી સાથે. તો મનોચિકિત્સકને બોલાવવામાં આવે, આ તમારું પાત્ર અહીંયા આવે છે. જી જી અને પૂછવામાં આવ્યું તો કે મારે તમારે ત્યાં વિઝિટ માટે આવવું પડશે ઘરે. મારાથી હું તમને ક્લિનિકમાં નહીં કહી શકું, મારે ઓબ્ઝર્વેશન કરવા માટે આવવું પડશે. તો એ ઘરે ગયા, ઘરે ઓબ્ઝર્વેશન કરીને જોયું, અને પછી છેલ્લે બેડરૂમમાં તસવીર જોવા મળી. અને એ તસવીર જે હતી તે નીગ્રોની હતી, અને એ કન્સેપ્ટ આખું જે પ્રતિબિંબ અને બિંબ. જી હવે આ એક યુરોપની ઘટના છે, વિદેશની ઘટના છે, પણ હું તમને વેદ તરફ પાછું લઈ જાઉં કે અથર્વવેદમાં એક ચેપ્ટર એવું આપવામાં આવ્યું છે કે આપણે બાળકને કેવો મેળવવો છે. ગોરો મેળવવો છે, કાળો મેળવવો છે, ચક્રવર્તી મેળવવો છે, આખા પૃથ્વી ઉપર રાજ કરે એવો મેળવવો છે. એનો કન્સેપ્ટ, એનું ગર્ભધારણ સંસ્કારની સાથે કુસંવનન સંસ્કારની આખી એની એક ચેપ્ટરની વાત કરેલી છે. અને એમાં જો આપણે એ અભ્યાસ પ્રમાણે અત્યારે હવે એ કન્સેપ્ટ આપણે ભારતે પોતાનું એટલે કે પાછું આપણે મેળવવા માટે પ્રયાણ કરી રહ્યા છે, કે ભૂતકાળ તરફ જઈ રહ્યા છે, કે વિશ્વગુરુને આપણે જ્યારે પાછો બનાવવાનો છે. જે સમયે 4 મોટી આપણી વિદ્યાપીઠો હતી ને તેમાંની એક વિદ્યાપીઠ હતી વિશ્વવિદ્યાપીઠ. એવી હતી કે એનો ધર્મગંજ નામનું પુસ્તકાલય હતું. એ 8 માળનું પુસ્તકાલય હતું ને એ પુસ્તકો ભરેલા હતા, અને વિદેશમાંથી લોકો ભણવા માટે આવતા. એવા કોઈ ગ્રંથ નહીં હતા કે જે આપણે ત્યાં હતા. એવું કોઈ આપણી કલા નહીં હતી, કે વિશિષ્ટતા નહીં હતી, કે વિદ્યા નહીં હતી કે જે આપણે ત્યાં નહીં હતી. લોકો આપણે ત્યાં આવતા હતા. તો આપણે જ આપણી વસ્તુ ભૂલી ગયા છે. એને પૂર્વવત અત્યારે ચિલ્ડ્રન યુનિવર્સિટીએ ગર્ભદાન સંસ્કાર શરૂ કર્યું છે. ગાયત્રી પરિવારે ગર્ભદાન સંસ્કાર શરૂ કર્યું છે કે આવા બાળકોને જ્યારે તમે જન્મ આપવાના છો તો એવા કપલને બોલાવવામાં આવે છે, એના સંસ્કાર કરવામાં આવે છે, અને બાળક આ જે અભિમન્યુની વાત કરી છે એ કન્સેપ્ટ તરફ આપણે જઈ રહ્યા છીએ. જી ડેફિનેટલી. એટલે દર્શક મિત્રો, ખાસ આ બધી ચર્ચા આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે આપણે આપણા સંસ્કારો, આપણો ઇતિહાસ એ આપણે ભૂલવાનો નથી. આપણામાં ઘણું બધું છે. આપણી સંસ્કૃતિ બહુ જ પૌરાણિક છે, અને એમાં ઘણા બધા સંતોએ, મુનિઓએ, ઋષિઓએ ઘણું બધું આપણને આપ્યું છે. પણ બહુ બધા લોકો એવું માને છે કે જ્યારે આ બધી વાત થાય તો એ પછાત વ્યક્તિ કહેવાય, જ્યારે ઇંગ્લિશમાં વાત થાય તો એ બહુ સારો વ્યક્તિ કહેવાય. પણ એવું નથી. હું ટેકનોલોજીની વિરુદ્ધ નથી. અમારામાંથી કોઈ પણ યશવી કે પરેશભાઈ કે હું આપણે ટેકનોલોજીની વિરુદ્ધ નથી, પણ સાથે સાથે ટેકનોલોજીની સાથે જો આપણે આપણી અવસ્થાઓને એટલે કે આપણી પૌરાણિક અવસ્થાઓને પણ જોડીશું તો કદાચ આપણે એઆઈની જરૂર નહીં પડે, આપણે પોતે જ સુપર માનવ પેદા કરી શકીશું. ધન્યવાદ.